હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ હાર્દિક ગોહિલ. સો આજે આપણે ક્વોન્ટિટી સર્વેઇંગ ઓફ અર્થવર્ક એના વિશે થોડું જોઈશું. આ એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ સબ્જેક્ટ છે એનો આ ટૉપિક છે. સો એની અંદર અલગ અલગ મેથડ આવે છે વોલ્યુમ ફાઇન્ડ કરવા માટેની, એરિયા ફાઇન્ડ કરવા માટેની. તો એ મેથડ વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું અહીંયા એક સેક્શન લઉં છું. ઓકે, એની ડેપ્થ છે ડી અને આ છે બી. સાઇડ સ્લોપ આપેલો છે S⁻1. નવ આપણે લખી શકીએ કે હોરિઝોન્ટલ રેસ ટુ વર્ટિકલ અને સાઇડ સ્લોપ કેટલો છે S⁻1. તો હું એવું લખી શકું કે હોરિઝોન્ટલ ડિવાઈડ બાય વર્ટિકલ ઇક્વલ ટુ S/1. ઓકે, સો નાવ આપણે એનો એરિયા ફાઇન્ડ કરીએ. તો એરિયા, હવે મારે આ આખા પોર્શનનો એરિયા ફાઇન્ડ કરવો છે. તો સૌથી પહેલાં હું આ રેક્ટેંગલ છે એનો એરિયા લઈ લઈશ. તો એનો એરિયા કેટલો થશે બી ઇન્ટુ ડી મલ્ટીપ્લાઇડ બાય આ એક ટ્રાયંગલ છે, આ એક ટ્રાયંગલ છે. ઓકે, ધીસ ઇઝ માય ફર્સ્ટ એન્ડ ધીસ ઇઝ માય સેકન્ડ ટ્રાયંગલ. સો ટ્રાયંગલનો એરિયા આપણને બધાને ખબર છે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. ઓકે, પણ અહીંયા હાઇટ કેટલી છે એ મને ખબર નથી. સો બાય યુઝિંગ ધીસ રેશિયો આપણે એચની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. સો આપણે અહીંયા લખીએ હોરિઝોન્ટલ રેસ ટુ, હવે જે વર્ટિકલ છે આ વર્ટિકલ, તો વર્ટિકલને હું ડી લખી શકું. તો વર્ટિકલની જગ્યાએ હું લખી દઉં ડી ઇક્વલ ટુ S/1. સો મારે એચની વેલ્યુ જોતી હોય તો એચ ઇક્વલ ટુ કેટલા મળે SD. ઓકે, આ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીશું. હવે બે ટ્રાયંગલ છે તો આગળ હું 2 લખીશ, દેન 1/2 ઇન્ટુ ડી ઇન્ટુ SD આવું લખી શકું. તો એરિયા મને કેટલો મળશે BD પ્લસ 2 કેન્સલ આઉટ SD². આ એક ઇક્વેશન મળી ગયું મને એરિયાનું. અને જો આમાંથી હું ડીને કોમન કાઢી લઉં તો મને મળશે B પ્લસ SD. ઓકે, સો આ ટાઈપનું કોઈ સેક્શન આપ્યો હોય તો એનો મારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો એરિયા કેટલો થશે BD પ્લસ SD². અને જો તમને અહીંયા સાઇડ સ્લોપ જે કંઈ પણ આપ્યો હોય એ હોરિઝોન્ટલ રેસ ટુ વર્ટિકલ કરી તમે એચની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. અહીંયા સુધી ક્લિયર? સો આગળ જોઈએ. નાવ we'll see mid section method. ઓકે, સો મિડ સેક્શન મેથડની અંદર વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એ આપણે જોશું. તો સપોઝ આવી રીતે હું એક સેક્શન લઉં છું. ડ્રોઈંગ મારું એટલું સારું નથી પણ ટ્રાય કરીશ કે સારું બને.
ઓકે, આવી રીતે. સો આ છે બી. ઓકે, આ હું લઈ લઉં D1, અહીંયા સ્લોપ S⁻1. આ હું લઈ લઉં D2, અહીંયા પણ સ્લોપ S⁻1. સેમ અહીંયા બી, અને આ મારી ટોટલ લેન્થ L. સો મેં અહીંયા એક સેક્શન અહીંયા લીધો છે અને એક સેક્શન અહીંયા લીધો છે. હવે આ બંનેની વચ્ચે હું એક સેક્શન લઈશ. સો એને હું ડ્રો કરું છું અહીંયા. બરાબર, આ સેક્શન છે મેં બંનેની વચ્ચે લીધો છે. અગેન આઈ એમ ટેલિંગ યુ, મારું ડ્રોઈંગ એટલું બધું નહીં સારું. ઓકે, સો આ કંઈક વેલ્યુ છે, શું આવશે ડી, અને એને શું કહું છું હું DM, મતલબ વચ્ચેની ડેપ્થ. ઓકે, તો બે સેક્શનની વચ્ચે મેં એક સેક્શન લીધો છે. ઓકે, સો મારે જો DM ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? સિમ્પલ છે, આ D1 છે, આ D2 છે, બંનેનો એવરેજ લઈ લઉં D1 પ્લસ D2 ડિવાઈડ બાય 2, તો મને DM મળી જશે. ઓકે, નાવ મારે તો વોલ્યુમ જોઈએ છે. સો વોલ્યુમ શું થાય? વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ. સો લખીએ એરિયા ઇન્ટુ લેન્થ. હવે એરિયા કેટલો થશે? જે મિડ સેક્શન લીધો એનો B ઇન્ટુ DM. ઓકે, પ્લસ S ઇન્ટુ DMનો સ્ક્વેર, જે આપણે આગળ હમણાં જોયેલું, ઇન્ટુ લેન્થ કેટલી થશે? L. સો વોલ્યુમનું ઇક્વેશન મને મળી ગયું કે B ઇન્ટુ DM પ્લસ S ઇન્ટુ DMનો સ્ક્વેર ઇન્ટુ L, સોરી, મિડ સેક્શન મેથડ માટે. મિડ સેક્શન મેથડ માટે. ઓકે, સો બે સેક્શનની વચ્ચે કોઈ એક સેક્શન આપેલો હોય તો જે DM છે એ કઈ રીતના મળશે આપણને? કે બંને સેક્શનનો એવરેજ લઈ લેવાનો, અને વોલ્યુમ જોઈતું હોય તો એરિયા ઇન્ટુ લેન્થ. એરિયા કેટલો થશે? BDM પ્લસ SDMનો સ્ક્વેર અને ઇન્ટુ L. ઓકે, હવે આ મેથડ ત્યારે જ યુઝ થશે કે જ્યારે કોન્સ્ટન્ટ લોંગિટ્યુડનલ સ્લોપ આપેલો હશે ત્યારે. સ્લોપ કોન્સ્ટન્ટ હશે ને થ્રુ આઉટ, ત્યારે જ મિડ સેક્શન મેથડ આપણે યુઝ કરીશું. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. નાવ next one is my mean section, or you can say trapezoidal method. ઓકે, સો એની અંદર આપણે આવી રીતે સપોઝ માની લઈએ કે અલગ અલગ સેક્શન લીધા છે, A1, A2, A3, અને આ એના એરિયા છે, A4 અપ ટુ AN-1 AN. ઓકે, અને આ બધા એના ડાયામીટર્સ DD D. ઓકે, સો મારે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય, સો વોલ્યુમ માટે મારે બે સેક્શન લેવાના કોઈ પણ. આ યાદ રાખજો, A1 પ્લસ A2
डिवाइड बाय 2 इंटू डी प्लस आ बे लीधा पछी नेक्स्ट बे लेवाना A2 प्लस A3 डिवाइड बाय 2 इंटू डी प्लस अप टू जतु रहेवानुं आगळ। सो लास्ट में शुं आवशे an-1 प्लस an डिवाइड बाय 2 इंटू डी। सो आने मारे सिम्पलेस्ट फॉर्म में लखवुं होय तो हूँ कई रीतना लखी शकूँ डी बाय 2 कॉमन लई लो A1 जो आ A2 अहींया पण रिपीट थाय छे अहींया पण रिपीट थशे पछी A3 अहींया पण रिपीट थशे आगळ पण रिपीट थशे। रिपीट नहीं थाय कया हशे एक तो आ A1 અને બીજું આ an આ બંને રિપીટ નહીં થાય તો A1 પ્લસ an લખી દઈએ અહીંયા અને બાકી બધા બે વખત આવશે। સો 2 टाइम्स A2 પ્લસ A3 પ્લસ અપ ટુ an-1। સો આ મારું વોલ્યુમનું ઇક્વેશન થઈ ગયું ટ્રેપેઝોઇડલ મેથડમાં। ओके शू करवाना बे अलग अलग सेक्शन लेवाना बन्नेना एरिया लेवाना तो A1 प्लस A2 डिवाइड बाय 2 इंटू डी A2 प्लस A3 डिवाइड बाय 2 इंटू डी अप टू आगळ आगळ चाल्यु जवानुं an-1 प्लस an डिवाइड बाय 2 इंटू डी बाय 2 में कॉमन काढी लीधा A1 प्लस an प्लस 2 टाइम्स A2 A3 A4 A5 वोट एवर जेटलो पण तमने सेक्शन आप्या होय ए मुजब आगळ कंटिन्यू करतुं रहेवानुं। Okay, so this is my trapezoidal method. Now next one is my prismoidal method. ओके सो आगळनी जे मेथड हती एमां शुं करता था आपणे बे सेक्शन लेता था एनी बदले आनी अंदर आपणे 3 सेक्शन लेवाना सिम्पल। ओके सो जोईए आपणे सपोज दिस इज A1 A2 A3 A4 A5 up to an-2 an-1 an। ओके आ तो डी थशे डी बराबर। हवे अहींया लेवाना मारे 3 सेक्शन। सो वॉल्यूम बस खाली आ एक वस्तु याद रखो A1 प्लस 4 टाइम्स A2 प्लस A3 डिवाइड बाय 6 इंटू 2D प्लस A3 थी स्टार्ट करवानुं A3 प्लस 4A4 प्लस A5 डिवाइड बाय 6 इंटू 2D प्लस अप टू प्लस शुं आवशे an-2 प्लस 4 टाइम्स an-1 प्लस an डिवाइड बाय 6 इंटू 2D बराबर। शू करवानुं A1 प्लस 4 वखत A2 प्लस A3 डिवाइड बाय 6 इंटू 2D प्लस A3 थी चालू करवानुं A3 प्लस 4 टाइम्स A4 A5 अप टू कंटिन्यू करते रहेवानुं मल्टीप्लाय बाय 2D करवाना डिवाइड बाय 6 करवाना। हवे आमांथी कॉमन शुं लई शकूँ जो अहींया 2D ने 6 बधामां छे तो हूँ 2D बाय 6 कॉमन लई लऊँ। सो शुं मळशे A1 प्लस जो आ A1 एक वखत छे अने an छे ए एक वखत छे रिपीट नथी थता सो A1 प्लस an। हवे जो A2 A4 A6 ए बधा 4 वखत आवे छे तो हूँ शुं लखी शकूँ 4 टाइम्स जे बधी बेकी संख्या हशे A2 प्लस A4 प्लस A6 प्लस अप टू
an-1 લખી શકું એવું, પ્લસ અને આ a3 છે એ બધા 2 વખત આવશે, 2 ટાઈમ્સ. a3 છે, a5, a7 એ બધા 2 વખત આવશે. સો 2 ટાઈમ્સ a3 પ્લસ a5 પ્લસ a7 અપ ટુ an-1. ઓકે, સો અહીંયા 2d/6 છે તો એનો d/3 પણ લખી શકું ને. સો a1 પ્લસ an પ્લસ 4 ટાઈમ્સ લખી શકીએ આપણે અહીંયા બેકી સંખ્યા પ્લસ 2 ટાઈમ્સ એકી સંખ્યા, આવી રીતના યાદ રાખવાનું. ઓકે, લાઈક a2 4 6 સો ઓન, અને એકી સંખ્યામાં a3 a5 a7 અપ ટુ સો ઓન. ઓકે, સો લાસ્ટમાં આ ઇક્વેશન તમારે ખાલી યાદ રાખવાનું કે d/3 a1 પ્લસ an 4 ટાઈમ્સ a2 a4 a6 એન્ડ સો ઓન પ્લસ 2 ટાઈમ્સ a3 a5 a7 એન્ડ સો ઓન. હવે પ્રિઝમોઇડલ મેથડ યુઝ કરવા માટે એક કન્ડિશન છે કે તમારા જોડે ઓડ નંબર ઓફ સેક્શન હોવા જોઈએ. જો ઓડ નંબર ઓફ સેક્શન હશે તો ને તો જ તમારી પ્રિઝમોઇડલ મેથડ યુઝ થશે. થોડા હેન્ડ રાઇટિંગ ખરાબ છે આજે. ઓકે, સો 3 મેથડ જોઈએ આપણે. ઓકે, તો ફર્સ્ટ હતી એ તો સિમ્પલ એરિયા ફાઇન્ડ કરવા માટે એરિયા BD પ્લસ SD/2. આવી રીતે તમને કોઈ સેક્શન આપ્યો હોય તો એનો ડાયરેક્ટ એરિયા ફાઇન્ડ કરવાનો કહે તો BD પ્લસ SD/2 કરી બી અને ડીની વોટેવર જે કંઈ પણ વેલ્યુ આપી હોય એના પરથી એરિયા ફાઇન્ડ થઈ જશે. સેકન્ડ વન ઇઝ મિડ સેક્શન મેથડ. મિડ સેક્શન મેથડની અંદર DM ફાઇન્ડ કરવો હોય તો DM છે જે 2 સેક્શન આપ્યા હોય એનો એવરેજ લઈ લેવાનો. વોલ્યુમ જોઈતું હોય તો BDM પ્લસ SDM/2 ઇન્ટુ L. ઓકે, અને કન્ડિશન શું કે ભાઈ તમારો જે સ્લોપ છે એ કોન્સ્ટન્ટ લોંગિટ્યુડનો સ્લોપ હોવો જોઈએ. થર્ડ વન ઇઝ ટ્રેપેઝોઇડલ મેથડ, મીન સેક્શન મેથડ. ઓકે, એની અંદર બે એરિયા લેવાના. સો a1 પ્લસ a2/2 ઇન્ટુ D. બરાબર, આવી રીતના તમને એવું જરૂરી નથી કે 4-5 સેક્શન પણ આપ્યા હોય અને વોલ્યુમ ફાઇન્ડ કરવાનું, કે એવું પણ કહી શકીએ કે ભાઈ 2 જ સેક્શન આપ્યા હોય અને એના એરિયા આપ્યા હોય અને કીધું હોય કે ટ્રેપેઝોઇડલ મેથડથી તમે ફાઇન્ડ આઉટ કરો વોલ્યુમ. તો એના માટે આ મોટું ઇક્વેશન લગાવવાની જરૂર નથી. એના માટે સિમ્પલ a1 પ્લસ a2/2 ઇન્ટુ D કરી ડાયરેક્ટ વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી લેવાનું. ઓકે, એટલે આપણે બેઝિકથી આ ઇક્વેશન લખીએ પછી આ ઇક્વેશન જોયેલું છે. એન્ડ થર્ડ વન ઇઝ પ્રિઝમોઇડલ મેથડ. એની અંદર 3 એરિયા લેવાના, a1 પ્લસ 4a2 પ્લસ a3/6 ઇન્ટુ D, સોરી 2D. 2D/6 છે કોમન કાઢી લેવાના. સો a1 પ્લસ an 4 વખત બેકી સંખ્યા પ્લસ 2 બધી એકી સંખ્યા. ઓકે, અને કન્ડિશન શું કે તમારી જોડે ઓડ નંબર ઓફ સેક્શન હોવા જોઈએ તો તમે આ મેથડ યુઝ કરી શકો. નાવ એક નાનો એવો ટોપિક છે જે છે લિફ્ટ ટુ લીડ કન્વર્શન. જોઈએ શું કહેવા માંગે. સપોઝ આ A પોઈન્ટ છે, B પોઈન્ટ છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ 10 કિલોમીટર છે. અને સપોઝ માની લઈએ કે આ કોઈ એક રોડ છે. ઓકે, રોડ મારો છે RCCનો બનેલો છે. ઓકે, અને સેમ અહીંયા બીજો સેમ 10 કિલોમીટર છે અને આ મારો કેવો છે સેન્ડી રોડ છે. અહીંયા RCC નથી. ઓકે, સેન્ડી રોડ છે. આપણે થોડાક નામ ચેન્જ કરી દઈએ, C અને D આપીએ. હવે સપોઝ મારા જોડે એક ટ્રક છે એ A પોઈન્ટથી B પોઈન્ટ સુધી જાય છે અને 10 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે છે. RCC રોડ છે.
ઓકે, તો તમે મને કહો કે જો હું સેમ ટ્રક આ સી પોઈન્ટ અને ડી પોઈન્ટની વચ્ચે જો દોડાવું અને સેમ 10 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપશે તો પાવર અથવા તો ફ્યુલ છે એ કેમાં વધારે યુઝ થશે? આરસીસી રોડમાં યુઝ થશે કે સેન્ડી રોડમાં યુઝ થશે? ઓબ્વિયસ છે, સેન્ડી રોડમાં પાવર અથવા તો ફ્યુલ છે વધારે યુઝ થશે કમ્પેર ટુ આરસીસી રોડ. ઓકે, સો યુ એઝ અ કોન્ટ્રાક્ટર તમે પૈસા વધારે ચાર્જ કરશો ને. સપોઝ કોઈ રૂરલ એરિયામાં કોઈ સાઇટ હોય, ત્યાં તમારે માલ સામાન પહોંચાડવો હોય તો ત્યાં તો આવો આરસીસી રોડ હોય નહીં, ત્યાં સેન્ડી રોડ છે માની લઈએ આપણે. તો જે તમારી જે ફ્યુલ ઇફિશિયન્સી છે, જે ફ્યુલનો કોસ્ટ છે એ શું થશે? વધી જશે. તો તમે કોન્ટ્રાક્ટર છો તો તમે એના વધારે પૈસા લેશો. સો એના માટે એક મલ્ટિપ્લિકેશન ફેક્ટર આવે છે. એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર યુઝ કરીએ છીએ 3 અલગ અલગ રોડ માટે, જે અહીં આપણે જોઈશું. અને આ જે 10 કિલોમીટર છે એ શું છે? આપણે એક્ઝામ્પલ લઈશું 10 કિલોમીટરનું. એ મારી લીડ વેલ્યુ છે. ઓકે, સો 3 રોડ લઈએ. એક તો લઈએ આપણે મેટલડ. હા, આરસીસી છે એની જગ્યાએ તમે મેટલ રોડ પણ લઈ શકો. કાટઝે રોડ શું હોય આપણો કન્સર્ન નથી, બસ ખાલી યાદ રાખો મેટલ રોડ, કાટઝે રોડ એન્ડ થર્ડ વન ઇઝ સેન્ડી રોડ. સો મલ્ટિપ્લિકેશન ફેક્ટર ઓકે. સો આના માટે 1, કાટઝે રોડ માટે 1.1 અને સેન્ડી રોડ માટે 1.4. ધેટ મીન્સ હું કહી શકું 40% એક્સ્ટ્રા. તો હું એવું કહી શકું કે 10 કિલોમીટર સેન્ડી રોડ છે. ઓકે, તો સેન્ડી રોડ માટે મલ્ટિપ્લિકેશન ફેક્ટર કેટલો છે? 1.4 છે. તો 10 × 1.4 એટલે કેટલું થશે? 14 કિલોમીટર. ધેટ મીન્સ મને 14 કિલોમીટરના પૈસા મળશે. એકચ્યુઅલમાં છે 10 કિલોમીટર જ, પણ સેન્ડી રોડ છે તો એના માટે મેં મલ્ટિપ્લિકેશન ફેક્ટર 1.4 અપ્લાય કર્યો. તો હું કોન્ટ્રાક્ટર પાસેથી અથવા તો વોટેવર જે કન્સર્ન પર્સન હશે એના જોડેથી હું 14 કિલોમીટરના પૈસા લઈશ. ઓકે, સો આપણે એવું લખી શકીએ કે ભાઈ 10 કિલોમીટર સેન્ડી રોડ ઇઝ converted into 14 kilometer metaled road. ઓકે, સો ખબર પડી લિફ્ટ ટુ લીડ કન્વર્ઝેશન શું છે. 10 કિલોમીટરનો એક મેટલ રોડ છે અથવા તો આરસીસી રોડ છે, અને બીજો જ છે 10 કિલોમીટરનો સેમ સેન્ડી રોડ છે. હવે હું કોઈ એક વ્હીકલ છે એથી બી પોઈન્ટ સુધી જાય છે. જો આરસીસી અથવા તો મેટલ રોડ હશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે તેનું ફ્યુલ કન્ઝપ્શન ઓછું થશે, અને જો એઝ કમ્પેર ટુ સેન્ડી રોડ હશે તો ત્યાં ફ્યુલ કન્ઝપ્શન વધારે યુઝ થશે. સો આ ડિફિકલ્ટી દૂર કરવા માટે આપણે એક ફેક્ટરને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જે છે મલ્ટિપ્લિકેશન ફેક્ટર. મેટલ રોડ માટે 1, કાટઝે રોડ માટે 1.1, સેન્ડી રોડ માટે 1.4 હોય. આ 3 વસ્તુ યાદ રાખજો, MCQમાં કામ લાગશે. સો 10 કિલોમીટરનો સેન્ડી રોડ છે તો આપણે એને 1.4 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. તો 10 × 1.4 આ 10 શું છે? મારી લીડ વેલ્યુ છે. સો 14 કિલોમીટર થશે. તો હું 14 કિલોમીટરના પૈસા લઈશ કન્સર્ન પર્સન પાસેથી. એકચ્યુઅલમાં છે 10 કિલોમીટર, પણ મને પેમેન્ટ મળશે 14 કિલોમીટરનું. સો હું લખી શકું કે 10 કિલોમીટર સેન્ડી રોડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ 14 કિલોમીટર મેટલ્ડ રોડ. આઈ હોપ અહીંયા સુધી તમારું બધું ક્લિયર હશે. So thank you for the listening.